જય શ્રી રામ, ગુડ મોર્નિંગ બધાને। તો કાલે રાતે અમે મેરેજ પતાવીને ઘરે આવી ગયા હતા ને થોડો ઘણો અમારો થાકોડો પણ ભાઈ ઉતરી ગયો છે। બસ પછી સવારે ઉઠીને પહેલાં તો આ નાસ્તો પાણી કરવાનું ચાલુ કરી દીધું છે ને હમણાં 2-4 દિવસથી મેરેજમાં તરેલું ખવાણું છે એટલે આજે રાજની ફરમાઈશ હતી કે ઘરનું અને સાદું ને સિમ્પલ ખાવાનું છે એટલે હું ને રાજ ગયા પહેલાં તો અમારા મિની ફાર્મમાં અને અમારું મિની ફાર્મ ભાઈ અમારા ઘરે જ આવેલું છે। બસ પછી ત્યાં અમારું ધ્યાન પડ્યું પહેલાં તો આ રીંગણા ઉપર એટલે રીંગણા ઉતારવાનું ચાલુ કરી દીધું ને આમાં રીંગણા તો જો કે હતા પણ થોડાક ઝીણકા ઝીણકા હતા એટલે અમે આ 3 રીંગણા ઉતાર્યા અને પછી વળી મારું ધ્યાન પડ્યું આ ટમેટી ઉપર તો ટમેટી પણ ઉતારી લીધી અને આ લીલી ડુંગળી ઉપાડીને સાથે આ લીલું લસણ પણ ઉપાડ્યું છે કેમ કે આજે તો આ લીલા લસણનો જ વઘાર કરવાનો છે શાકમાં। વળી પછી રાજનું ધ્યાન પડ્યું આ વાલોર ઉપર તો એણે વાલોર પણ ઉતારી લીધી છે। બસ પછી આ બધું શાક લઈ ઘરે ને મેં સરસ મજાનો લીલા લસણનો વઘાર કરીને શાક બનાવી નાખ્યું ને સાથે આ કોબીનો સંભારો પણ વઘારી નાખ્યો ને આ ટાઢો રોટલો પડ્યો હતો તો એનો બસ છાશવાળો આ રોટલો પણ વઘારી નાખ્યો। તો ચાલો મળશું આપણે નેક્સ્ટ વ્લોગમાં। ઓકે, બાય।